રામ રામ, તમારું સ્વાગત છે। એક ગરોળીએ કીધું છે કે જે બૈરી પોતાના ધણીને વશમાં રાખે છે અને જે ધણી પોતાની ઘરવાલીને દાસી બનાવીને રાખે છે એમની હારે શું થાય છે। જો તમારા ઘરમાં એક ગરોળિયું રહેતી હોય તો એ ગરોળીનો અને તમારો આગલા જન્મનો કોઈ ઊંડો સંબંધ છે। છેવટે એ ગરોળિયું તમારા ઘરમાં શું કામ આવે છે, એમની કઈ ઈચ્છાઓ હોય છે, શા માટે તમારી ઘરવાળી એ ગરોળિયુંથી બીવે છે કે પછી એનાથી આટલી નફરત કરે છે। આની પાછળ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે જે શ્રી કૃષ્ણ ભગવાને દેવર્ષિ નારદને કીધું છે। એટલે જ તમે આ વિડીયો છેક સુધી જોજો। આમાં તમને ખબર પડી જશે કે તમારા ઘરની ગરોળિયું અને તમારો આગલા જન્મનો કોઈ નાતો છે। તો હાલો ભાઈઓ અને બહેનો, જરીકે મોડું કર્યા વગર તમને માંડીને વાત કરું। એક સમયની વાત છે। દેવર્ષિ નારદે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે માધવ, કૃપા કરીને મને કહો કે જે સ્ત્રી પોતાના ધણીને વશમાં કરવા માટે જાત જાતના અખતરા કરે છે એને એના કર્મોનું કેવું ફળ મળે છે। ધણીને વશમાં રાખવાવાળી બૈરીનું શું થાય છે અને શું થાય જો ધણી પણ પોતાની બૈરીને દાસી બનાવીને રાખે। શ્રી કૃષ્ણ નારદની જિજ્ઞાસા જોઈને જરાક મલકાયા અને બોલ્યા, નારદજી, તમારો આ પ્રશ્ન બહુ કામનો છે। લગન જેવા પવિત્ર બંધનમાં ધણી અને તેની બૈરી એકબીજાના પૂરક હોય છે, પણ જો પત્ની પોતાના અહંકાર કે મોહમાં આવીને ધણીને વશમાં કરવાની કોશિશ કરે તો એનું પરિણામ બહુ દુઃખદાયક આવી શકે હો। જો ધણી પણ પત્નીને દાસી બનાવીને રાખે તો એને પણ ઈ ફળ ભોગવવું પડે। આ બાબતમાં એક જૂનો ઇતિહાસ છે જે આજ હું તમને સંભળાવું છું। તમે ધ્યાન દઈને સાંભળજો। જે પણ લોકો આ કથાને ધ્યાનથી પૂરી સાંભળશે એ હંમેશા સુખી, ભાગ્યશાળી અને સમૃદ્ધ થઈ જશે। ભગવાન શ્રી કૃષ્ણ નારદને કથા કહેવા લાગે છે, હે દેવર્ષિ, આ બહુ જૂના જમાનાની વાત છે। એ વખતે રૂકમાંગદ નામના એક પરાક્રમી અને ધર્મી રાજા રાજ કરતા હતા। રાજા રૂકમાંગદ ભગવાન વિષ્ણુના જબરા ભગત હતા અને કાયમ ધર્મનું પાલન કરતા। એમની રાણી મોહિની બહુ રૂપાળી અને ગુણવાન હતી। રાજા અને રાણી વચ્ચે ગાઢ પ્રેમ અને માન મર્યાદા હતા। એક દી રાજા રૂકમાંગદ પોતાની વહાલી રાણી મોહિની હારે ફરવા નીકળ્યા। એમણે રળિયામણા મંદરાચલ પર્વત પર ફરવા જવાનું નક્કી કર્યું। બે જણા શાહી ઘોડા પર બેસીને પર્વત બાજુ હાલ્યા। ત્યાં પોગીને રાજાએ પોતાના ઘોડાની લગામ ખોલી નાખી જેથી એ છૂટો થઈને લીલું ઘાસ ચરી શકે અને બે જણા થોડીવાર પગપાળા કુદરતી સૌંદર્યની મજા લેવા માંડ્યા। રળિયામણી ખીણોમાં એ લોકો થોડો સમય શાંતિથી ફરતા રહ્યા। પર્વતની લીલીછમ ખીણો, પંખીડાનો મીઠો કલરવ અને ધીમો સુગંધી પવન જોઈને એમના દિલ રાજી થઈ ગયા। સમયનું ભાન ન રહ્યું અને સાંજ પડવા આવી એટલે રાજા રાણીએ પાછા વળવાનું વિચાર્યું। એ લોકો એ જગ્યાએ પાછા આવવા માંડ્યા જ્યાં એમનો ઘોડો ચરતો હતો। તયે રાજા રૂકમાંગદે છેટેથી જોયું કે એમનો તાકાતવાળો ઘોડો બહુ બેચેન થઈને પોતાના આગલા ડાબલાથી જમીન ખોદી રહ્યો છે। ઘોડાના ડાબલા વજ્ર જેવા કઠણ હતા અને જોર જોરથી જમીન પર પછડાતા હતા। એવું લાગતું હતું કે જાણે ઘોડો ધરતીની અંદર કંઈક ગોતી રહ્યો હોય કે કોઈ વસ્તુથી બી જઈને જમીન પર ઘા કરતો હોય। રાજા ચિંતામાં પડી ગયા અને બોલ્યા, મોહિની, જો તો ખરી, આપણો ઘોડો આમ ધરતી કા ખોદી રહ્યો છે? નક્કી જમીનની નીચે કોઈ જીવ ફસાયો હશે। રાણી મોહિની પણ ઈ દ્રશ્ય જોઈને ગભરાઈ ગઈ। રાજા રૂકમાંગ તરત ઘોડા બાજુ દોડ્યા અને લગામ પકડીને એને શાંત કરવા માંડ્યા। ઘોડો હણહણીને ધરતી ખોદવાનું બંધ નહોતો કરતો। રાજા અને રાણીએ પાસે જઈને નજર કરી તો જોયું કે ઘોડાના ડાબલા એક જીવને વાગી રહ્યા છે। રાજા અને રાણી લગોલગ પોગ્યા ત્યાં સુધીમાં ઘોડાએ જમીન ઘણી ખોદી નાખી। ઘોડાના મારથી માટી ચારે કોર ઉડતી હતી। એમણે જોયું કે ધરતીની માટીમાંથી એક નાનકડી ગરોળી ગભરાઈને બારે નીકળવાની કોશિશ કરી રહી છે। બિચારી ગરોળી ત્યાં કોઈ દરમાં રરેતી હતી અને ઘોડાના ડાબલાથી એનું ઘર ભાંગી ગયું હતું। ઈ જીવ બચાવવા આમ તેમ ભાગતી હતી। હજી ઈ ગરોળી પૂરી બારે નહોતી નીકળી ત્યાં તો ઘોડાના એક જોરદાર અને ભારે ઘાથી એનું નાનકડું શરીર બહુ ખરાબ રીતે ઘવાઈ ગયું। ઘોડાના ડાબલાના સીધા ઘાથી ગરોળી લોહી લુહાણ થઈને જમીન પર પડી અને બેભાન થઈ ગઈ। એનું કુમળું શરીર દરદથી ફાટી ગયું હતું। દયાળુ રાજા રૂકમાંગદે આ કારજુક કંપાવી દે એવું દ્રશ્ય જોયું તો એમનું હૈયું ભરાઈ આવ્યું। એક પળ પેલા એ રાજી હતા, પણ હવે એમની આંખમાં પેલા નિર્દોષ જીવ માટે દયા ઉભરાઈ આવી। એમણે તરત ઘોડાની લગામ ખેંચીને એને રોક્યો
અને ઝડપથી ઘવાયેલી ગરોળી બાજુ ગયા. રાજાએ ઝાડ પરથી થોડા મોટા અને કુમળા પાંદડા તોડ્યા અને સાચવીને ઈ પાંદડાની મદદથી ગરોળીના ઘવાયેલા શરીરને ઘોડાના ડાબલા નીચેથી ઉપાડ્યું. ગરોળીનું શરીર મરેલા જેવું લાગતું હતું અને ઈ બેભાન હાલતમાં હતી. રાણી મોહિની પણ રાજાની હારે ત્યાં પોગી ગઈ હતી. રાજા રૂકમાંગદે ઈ બેભાન પડેલી ગરોળીને બહુ પ્રેમથી ઘાસ ફૂસ પાથરેલી જમીન પર મૂકી. ગરોળીનો દમ તૂટવા જેવો હતો. એનું નાનકડું શરીર હજીએ ધ્રુજતું હતું. ઈ જીવતી તો હતી પણ સખત પીડાને લીધે બેભાન થઈ ગઈ હતી. રાજાએ ચિંતામાં પડીને રાણીને કીધું, સુંદરી, તરત ચોખ્ખું અને ઠંડુ પાણી લઈ આવ. આ નાનકડી ગરોળી આપણા ઘોડા નીચે દબાઈને બેભાન થઈ ગઈ છે. આને જલ્દી પાણી છાંટવું પડશે, તો જ આ બચી શકશે. સ્વામીની આજ્ઞા મળતા જ રાણી મોહિની તરત બાજુના ઝરણા તરફ દોડી. થોડીક જ વારમાં ઈ પોતાના હાથમાં શીતળ નિર્મળ પાણી ભરીને પાછી આવી. રાજાએ નમીને પોતાના હાથે ઈ ઠંડુ પાણી ગરોળીના શરીર પર ધીમે ધીમે છાંટવાનું શરૂ કર્યું. ઠંડા પાણીના ટીપા પડતા જ જાણે ચમત્કાર થયો. બેબેભાન હાલતમાં પડેલી ઈ ગરોળીના શરીરમાં ધીમે ધીમે હલચલ થવા માંડી. થોડીવાર સુધી રાજા એને પાણી છાંટતા રહ્યા અને મોહિની પાસે ઊભી ઊભી આશાભરી નજરે આ દ્રશ્ય જોતી રહી. છેવટે ઠંડા પાણીના છંટકાવથી ગરોળીએ આંખો ખોલી. એની મૂર્છા તૂટી અને ભાન આવ્યું. ઘવાવાને કારણે એના શરીરમાં બહુ પીડા હતી. તોય એને પડખું ફરીને પોતાની નાની આંખોથી રાજાને જોયા. રાજા રૂકમાંગદે હાશકારો અનુભવ્યો અને ધીમા અવાજે બોલ્યા, ભગવાનનો પાડ, આ હવે ભાનમાં આવી ગઈ છે. રાણી મોહિનીએ પણ સંતોષ માન્યો. હા સ્વામી, ઠંડા પાણીથી આને ભાનમાં આવતા વાર ન લાગી. તમે ટાણે જ આને બચાવી લીધી. ગરોળી થોડીવાર સુધી દર્દથી પડખા ઘસતી રહી. પછી એણે જાણે હિંમત ભેગી કરીને પોતાની આંખો પૂરી ખોલી. સામે રાજા રાણીને ઊભેલા જોઈને ઈ સમજી ગઈ કે આમના લીધે જ એનો જીવ બચ્યો છે. ઈ નિર્દોષ જીવે આભાર ભરી નજરે રાજા રૂકમાંગદ સામું જોયું. રાજાએ દયાળુ સ્મિત હારે એના માથા પર હળવો હાથ ફેરવ્યો, જાણે ધરપત દેતા હોય કે હવે ઈ સુરક્ષિત છે. ત્યાં તો એક અજુગતી ઘટના બની. જમીન પર પડેલી ઈ સાધારણ ગરોળી એકદમ માણસની જેમ બોલવા માંડી. નબળા અને ધ્રુજતા અવાજે એણે રાજાને કીધું, મહાબાહુ રૂકમાંગદ મહારાજ, તમે મારા પર જે ઉપકાર કર્યો છે એના માટે હું દિલથી આભારી છું. તમારા જેવા પુંશાળી રાજાના શરણે આવવાથી મને હવે બધું યાદ આવી ગયું છે. આ સાંભળીને રાજા અને રાણી બે અચંબામાં પડી ગયા. અરે, આ શું? આ ગરોળી તો માણસની બોલીમાં વાત કરી રહી છે. રાજાએ હાથ જોડીને ઈ ગરોળીને પૂછ્યું, હે દેવી, તમે કોણ છો અને તમારી આવી દશા શેના લીધે થઈ છે અને તમે માણસની બોલીમાં વાત કેમ કરી શકો છો? મહેરબાની કરીને મને તમારી વીતક કથા માંડીને કહો, જેથી હું તમારી મદદ કરી શકું. ત્યારે ઈ ગરોળી બોલવા માંડી, હે રાજા, મહેરબાની કરીને મારી વાત સાંભળો. હું કોઈ સાધારણ ગરોળી નથી, પણ મારા આગલા જન્મના કા કર્મોનું ફળ ભોગવી રહેલી એક પાપણ આત્મા છું. જો તમારી કૃપાનો હોત તો આજ મારું જીવન પૂરું થઈ જાત. આજ જ્યારે તમારા જેવા ભગવાન વિષ્ણુના પરમ ભગતનું સાનિધ્ય મને મળ્યું તો મને માણસની જેમ વાચા મળી ગઈ અને મને મારા આગલા જન્મના બધા કર્મો પણ યાદ આવી ગયા છે. એટલે હું તમને મારા આગલા જન્મનું ચરિત્ર સંભળાવું છું. ત્યારે જ તમને મારા આ દુઃખનું કારણ સમજાશે. ઈ નાના એવા જીવના આવા વેણ સાંભળીને રાજા રૂકમાંગદ પણ અચંબામાં હતા, પણ ઈ ધર્મ અને અધ્યાત્મના ઊંડા રહસ્યોથી સારી પેઠે વાકેફ હતા. એમણે મનોમન વિચાર્યું કે નક્કી આ કોઈ આગલા જન્મનો પ્રાણી છે જે શ્રાપ કે પાપના લીધે ગરોળી બન્યો છે. એમણે તરત પોતાનું આશ્ચર્ય દબાવ્યું અને ધરતી પર નમીને ધીમા અવાજે બોલ્યા, હે ભોળા જીવ, સંકોચ રાખ્યા વગર તારી વાત કે. હું ધ્યાનથી સાંભળીશ. તારા દુઃખનું કારણ જાણવું અમારો ધર્મ છે. તું ચિંતા કર્યા વગર બધું કે. ગરોળીએ કણસતા કણસતા કહેવાનું શરૂ કર્યું, મહારાજ, મારું આગલા જન્મનું નામ કામવતી હતું. હું એક બ્રાહ્મણની પત્ની હતી અને રળિયામણા શાકલ નગરમાં રહેતી હતી. એ નગરમાં સારા બાગ બગીચા અને પવિત્ર મંદિર હતા. મારા ધણી એક વિદ્વાન બ્રાહ્મણ હતા અને નગરમાં એમનું માન હતું. નસીબ જોગે મને રૂપ અને જુવાનીનું વરદાન મળ્યું હતું. હું દેખાવમાં રૂપાળી હતી, જુવાન હતી, ઘરકામ પણ હોશિયારીથી કરતી. મેં મન, વચન અને કર્મથી મારા ધણીની ચાકરી કરવામાં ક્યારેય કચાશ નહોતી રાખી. તો પણ પ્રભુ,
કમનસીબે હું મારા સ્વામીની વાહલીનો બની શકી. મારા ધણી ખબર નહીં ક્યાં કારણથી મારાથી હંમેશા રિસાયેલા રહેતા. હું જેટલો એમને રાજી કરવાનો પ્રયાસ કરતી એટલા જ મારાથી છેટા ભાગતા. એ નાની નાની વાતમાં મારા પર ગુસ્સે થતા અને કડવા વેણ કહેતા. એમના આકરા શબ્દો મારા કાળજાને વીંધી નાખતા. હું રાત દી એ વિચારીને રોયા કરતી કે એવું તો શું કરું જેનાથી મારા સ્વામીનો પ્રેમ મને મળે. એક પત્ની માટે આનાથી વધારે દુઃખ શું હોય કે એનો ધણી એનાથી નફરત કરે કે બીજીમાં જીવ પરોવે. ગરોળી બોલવા લાગી. હા રાજા, મારા સ્વામીનું મન મારામાં નહોતું. કદાચી કોઈ બીજી સ્ત્રી બાજુ ખેંચાયેલા હતા. એમની અવગણના અને તિરસ્કારથી દુઃખી થઈને મારા મનમાં પણ ધીમે ધીમે ગુસ્સો અને બદલાની ભાવના ઘર કરવા માંડી. જેને આપણે પ્રેમ કરતા હોઈએ, જો એ આપણો તિરસ્કાર કરે તો પ્રેમની જગ્યાએ ક્યારેક રોષ આવી જાય છે. મારી હારે પણ આવું જ થયું. હું અંદરને અંદર પસ્તાવા અને રોષમાં બળતી હતી. છેવટે એક દી ગુસ્સા અને દુઃખમાં આવીને મેં નક્કી કર્યું કે હવે મારા ધણીને ગમે તેમ કરીને મારા વશમાં કરીને જ રહીશ. હું એમને બતાવી દેવા માંગતી હતી કે મારી અવગણના કરવી એમને ભારે પડશે. મારા મનમાં એક જીદ ચડી ગઈ હતી કે ગમે તેમ થાય, મારે મારા ધણીના દિલ પર કબજો કરવો છે, ભલે એના માટે કોઈ પણ રસ્તાનો સહારો લેવો પડે. એ વખતે દુઃખ અને ગુસ્સાએ મારી બુદ્ધિ બગાડી નાખી હતી. હું મારા ફરજના રસ્તાથી ભટકી રહી હતી. આ મને ત્યારે નો સમજાયું. મારા મનમાં બસ એક જ ધૂન સવાર હતી, મારે મારા ધણીને વશમાં કરવા છે, ભલે એના માટે મારે કોઈ તાંત્રિક ઉપાયનો જ સહારો કાં ન લેવો પડે. ગરોળી રૂપી ઈ સ્ત્રીના આત્માએ ઊંડો શ્વાસ લીધો અને પછી બોલી, હે મહારાજ, મારા બળતા હૈયાની આગ લઈને હું ઉપાય ગોતવા ઘરેથી નીકળી. મેં સાંભળ્યું હતું કે અમારા નગરની બીજી કેટલીક સ્ત્રીઓએ પણ પોતાના જીવનમાં આવા દુઃખ વેઠ્યા હતા, પણ પછી એમણે કંઈક ઉપાય કરીને પોતાના ધણીને પાછા વશમાં કરી લીધા હતા. મેં નક્કી કર્યું કે પહેલા હું ઈ સ્ત્રીઓની જ સલાહ લઈશ જે પોતાના ધણીથી તરછોડાયેલી કે દુઃખી હતી અને જેમણે છેવટે એમને પાછા પોતાના વશમાં કરી લીધા હતા. મેં નગરની કેટલીક મોટી ઉંમરની બૈરીઓનો સંપર્ક કર્યો, જેમની વાતો એવી હતી કે એમણે વશીકરણથી પોતાના રિસાયેલા ધણીને પાછા મેળવી લીધા હતા. ઈ બૈરીઓએ મારા દુઃખની વાત સાંભળી. ઈ પણ ક્યારેક મારા જેવી જ દુઃખી હતી, એટલે મારી વેદના સમજી શકતી હતી. મારા આંસુ અને ગુસ્સા ભરેલા વેણ સાંભળીને એમણે મને ધરપત આપી. એમની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે ઈ કોઈ ઊંડો ભેદ જાણતી હોય. એમાંની એકે મને કીધું, બેટા, તારો ધણી નક્કી તારા વશમાં થઈ જશે. અમે પણ અમારા જીવનમાં આ જ વેદના વેઠી છે અને એક ઉપાયથી અમને સફળતા મળી. મેં આતુરતાથી પૂછ્યું, માડી, કૃપા કરીને કહો ઈ ઉપાય વિશે. હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું, જેનાથી મારા ધણીનું દિલ બદલાઈ જાય. બીજી બાઈ બોલી, અહીંયા આપણા નગરથી થોડે છેટે એક સિદ્ધ સાધ્વી રહે છે. ઈ એક સંન્યાસીની છે. તંત્ર મંત્ર અને ઔષધિઓમાં એમને મોટી સિદ્ધિ મળેલ છે. અમારા બધાના ધણીને એમણે જ પોતાની આપેલી ઔષધિ અને મંત્રોના પ્રતાપથી વશમાં કરાવી દીધા. તારા માટે પણ ઈ જ એક ઉપાય છે. તું ઈ સંન્યાસીની પાસે જા, ઈ તારા પર જરૂર દયા કરીને મદદ કરશે. ઈ બૈરીઓની વાત સાંભળીને મારા મનમાં આશા જાગી. મને લાગ્યું જાણે અંધારામાં એક રસ્તો મળી ગયો હોય. મેં તરત નિર્ણય લીધો કે હું ઈ સંન્યાસીની પાસે જઈશ. ઈ બૈરીઓએ મને સંન્યાસીનીનું ઠેકાણું સમજાવી દીધું. ઈ નગરની બારે એક ઘાટા જંગલમાં નાની ઝૂંપડીમાં રહેતી હતી. બીજે જ દી સવારે હું મોડું કર્યા વગર ઈ જંગલ બાજુ હાલી નીકળી. થોડે દૂર હાલ્યા પછી મને ઝાડવાની વચ્ચે હવામાં ધુમાડા અને અગરબત્તીની સુગંધ આવવા માંડી. પાસે ગઈ તો એક નાની ઝૂંપડી દેખાણી, જેની અંદરથી ધીમો ધુમાડો નીકળતો હતો. મારું હૈયું ધક ધક થવા માંડ્યું, પણ મારા લક્ષ્યને ધ્યાનમાં રાખી મેં હિંમત ભેગી કરી અને અંદર ગઈ. અંદર આછું અંધારું હતું. અગરબત્તીની સુગંધ ફેલાયેલી હતી અને એક દીવો ટમટમતો હતો. ખૂણામાં રાખથી ઢંકાયેલી એક ધૂણી સળગતી હતી. ત્યાં એક દુબળી પાતળી ઘરડી સંન્યાસીની આંખો મીચીને બેઠી હતી. એમની જટા વિખરાયેલી હતી અને શરીર પર ભભૂત ચોપડેલી એ બહુ ડરામણી લાગતી હતી. મારા પગલાંનો અવાજ સાંભળીને એમણે ધીમેથી આંખો ખોલી. એમની આંખોની ચમક કાંઈક અલગ જ હતી. મેં હાથ જોડીને ધ્રુજતા અવાજે એમને પગે લાગી અને પોતાની ઓળખાણ આપીને આવવાનું કારણ કીધું. આજીજી કરતા અવાજે મેં કીધું,
માતાજી, મારું સંસારિક જીવન મુસીબતમાં છે. મારા ધણી મને નફરત કરે છે અને કદાચ કોઈ બીજી સ્ત્રીના મોહમાં છે. હું એમના પ્રેમ માટે તલસું છું અને એમને મારા વશમાં કરવા માંગુ છું. કૃપા કરીને મારી મદદ કરો. સાંભળ્યું છે કે તમે શક્તિશાળી ઔષધિઓ અને મંત્રો જાણો છો જેનાથી ધણીનું હૈયું બદલાઈ જાય છે. મારી વાત સાંભળીને એ તપસ્વિનીના હોઠ પર એક આછી મુસ્કાન આવી. એમણે ભારે અવાજે જવાબ દીધો, બેટા, તારું દુઃખ સમજી શકું છું. ધણીનું આડા રસ્તે જવું સ્ત્રી માટે બહુ દુઃખદાયક છે. મેં ઘણી બહેનોની મદદ કરી છે. ભગવાને ધાડ્યું તો તારી પણ મદદ થશે. પછી ઈ ઉઠીને ઝૂંપડીના એક ખૂણામાં ગઈ અને એક નાની પેટીમાંથી 2 વસ્તુ કાઢી. પાછા આવીને એમણે મારા હાથમાં એક નાની પડીકી અને લાલ દોરાથી બાંધેલું એક રક્ષાસૂત્ર મૂક્યું. એમણે સમજાવ્યું, આ પડીકીમાં એક ખાસ ચૂરણ છે. આને આજે રાતે પ્રદોષકાળમાં જ્યારે સાંજ ઢળતી હોય 1 ગ્લાસ દૂધમાં ઓગાળીને તારા ધણીને પાઈ દેજે. આ ચૂરણ પીતા જ તારા ધણીના દિલમાં તારા પ્રત્યે ખેંચાણ જાગશે અને ઈ કોઈ બીજી સ્ત્રી સામું જોવાની હિંમત નહીં કરે. સાથે જ આ રક્ષાસૂત્રને મંત્ર સિદ્ધ કરેલું છે. એને ઈ જ ટાણે તારા ધણીના ગળામાં બાંધી દેજે. આના પ્રતાપથી તારા ધણીનું મન ભટકી નહીં શકે અને ઈ તારી વાતો માનશે. મેં સંન્યાસીની માતાજીના પગ પકડ્યા અને ધ્રુસકે એમનો આભાર માનવા લાગી. એમણે કીધું, હવે મોડું ન કર, જલ્દી જા. પરમાત્મા તારા ધણી પર દયા કરે. હું નવી આશા લઈને ઈ ચૂરણ અને રક્ષાસૂત્ર લઈને ઘરે પાછી આવી. ઈ ટાણે મારા હૈયામાં એક અજબ સંતોષ હતો કે હવે મારા દુઃખોનો અંત આવવાનો છે. મને પાકો ભરોસો હતો કે હવે મારા ધણી મારા પગમાં હશે અને મારું જીવન સુખી થઈ જશે. ગરોળી રૂપી કામવતીનો અવાજ રૂંધાવા લાગ્યો હતો. જાણે ઈ પાપ યાદ આવતા જ ઈ ધ્રુજી ઉઠી હોય. તોય એણે પોતાની દુઃખદ કથા ચાલુ રાખી. રાજા, ઈદી મેં બહુ ધીરજથી સાંજ પડવાની રાહ જોઈ. મારું હૈયું જોરથી ધડકતું હતું. આતુરતા, બીક અને ગુસ્સો બધું મળીને અંદર એક તોફાન મચાવતા હતા. પ્રદોષકાળનો સમય થાતા જ મેં રસોડામાં ગાયના દૂધનો એક વાટકો ગરમ કર્યો. હાથ ધ્રુજતા હતા, પણ હું નક્કી કરી ચૂકી હતી. મેં ધીમેથી ઈ ચૂરણ દૂધમાં ભેરવી દીધું. દૂધમાં નાખતા જ ઈ ચૂરણ ઓગળીને ગાયબ થઈ ગયું. જાણે એમાં કંઈ હતું જ નહીં. પણ મારા મનમાં એની શક્તિને લઈને કોઈ શંકા નહોતી. ઈ સાંજે મારા ધણી જ્યારે ઘરે આવ્યા તો ઈ જરાક થાકેલા અને ચિંતામાં લાગતા હતા. કદાચ ઈ કોઈ વિચારમાં ડૂબેલા હતા. હું રોજની જેમ એમના માટે જમવાનું પીરસવા આવી. પણ ઈદી મારા મનમાં એક છૂપો ઉત્સાહ હતો કે હવે મારા દુઃખોનો અંત નજીક છે. મેં બહુ પ્રેમથી એમને જમાડ્યા અને છેલ્લે ઈ દૂધનો વાટકો એમની સામે મૂકી દીધો. સાંજનું અંધારું ચારે કોર ફેલાઈ ગયું હતું. બાજુમાં એક દીવો બળતો તો જેની જ્યોત સ્થિર હતી. મેં આગ્રહ કરીને કીધું, સ્વામી, આ દૂધ પી લ્યો. આજે ખાસ તમારા માટે કેસર નાખીને દૂધ ગરમ કર્યું છે. કદાચ મારું આટલું મીઠું અને માન ભરેલું વર્તન એમને અચંબામાં નાખતું હતું. પણ ઈ નાનો પાડી શક્યા. એમણે વાટકો ઉપાડી લીધો અને થોડાક જ ઘૂંટડામાં બધું દૂધ પી ગયા. દૂધ પીતા જ થોડી વારમાં ઈ ચૂરણની અસર દેખાવા લાગી. મારા ધણીના ચહેરાનો રંગ એકદમ ફીકો પડવા લાગ્યો. પેલા તો એમને આછી ઉધરસ આવી, પછી કપાળ પર પરસેવાના ટીપા બાજી ગયા. હું મનોમન ગભરાઈ ગઈ. આ કેવો ફેરફાર શરૂ થઈ ગયો? ઈ ઊભા થવા માંગતા હતા, પણ તરત લથડીને પાછા આસન પર પડી ગયા. એમની આંખોમાં અસહ્ય પીડા દેખાવા લાગી. હું ગભરાઈને એમની પાસે ગઈ અને ચિંતાતુર અવાજે પૂછ્યું, સ્વામી, શું થયું? એકદમ તમારી તબિયત કેવી થઈ ગઈ? મનમાં બીક હતી, પણ એક ખૂણે રાક્ષસી સંતોષ પણ હતો કે મારા ઉપાયની અસર શરૂ થઈ ગઈ છે. મારા ધણીએ કણસતા પેટ પકડી લીધું. એમને પેટમાં સખત દુખાવો ઉપડ્યો અને ઈ ત્યાં જ જજમીન પર સૂઈ ગયા. એમનો શ્વાસ ધમણની જેમ હાલવા લાગ્યો અને ચહેરો પીળો પડી ગયો. ઉપરથી હું ગભરાવાનો ડોળ કરતી હતી, પણ અંદર મારા અહંકારને ટાઢક મળતી હતી કે જેટલું અપમાન મેં સહન કર્યું, તું એની સજા એમને મળી રહી છે. પણ મહારાજ, થોડીક જ વારમાં બાજી મારા હાથમાંથી સરકતી દેખાણી. એમના આખા શરીરમાં અજીબ જડતા આવી ગઈ. સખત તાવ એમને ચડી ગયો. એમનું શરીર ધ્રુજતું હતું અને ઈ પરસેવે રેબઝેબ થઈ ગયા. હું બી તો ગઈ હતી, તોય પોતાની જાતને ધરપત આપી કે કદાચ આ દવાની શરૂઆતની અસર હશે, પણ મનમાં ઊંડી ફાળ હતી. રાત વધતી ગઈ અને મારા ધણીની હાલત ભયાનક રીતે બગડતી ગઈ.
ઈ તરફડીને ક્યારેક પથારીમાં પડતા તો ક્યારેક દરદથી ભોંય પર આલોટતા. એમની હાલત જોઈ મારું કાળજું કંપી ઉઠ્યું. આ તો મેં વિચાર્યું જ નહોતું કે વશીકરણનું પરિણામ આટલું ભયંકર આવશે. હું બહુ ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. મારા ધણીને જેવી પીડા થતી હતી ઈ જોઈને પથ્થર દિલ પણ પીગળી જાય. મેં જલ્દીથી એમને સંભાળીને જેમ તેમ પથારીમાં સુવડાવ્યા. એમની આંખો પીડાથી લાલ થઈ ગઈ હતી અને શરીર તપીને અંગારા જેવું થઈ ગયું હતું. 1-2 દીની અંદર જ એમની તબિયત બહુ બગડી ગઈ. તેજસ્વી કાયા સુકાતી ગઈ. એમનો ચહેરો સુકાઈને પીળો અને આંખો અંદર ઉતરી ગઈ. રાજા, ઈ કમનસીબ ચૂરણની આડ અસરથી મારા સ્વામીને ક્ષયરોગ થઈ ગયો હતો. એમના ગુપ્ત અંગમાં એક ભયાનક ઘા થઈ ગયો હતો, જેમાં ચેપ લાગી ગયો અને કીડા પડી ગયા હતા. આ બહુ ભયાનક દ્રશ્ય હતું. મેં મારા ગુસ્સામાં જે રસ્તો લીધો હતો ઈ આગ બનીને બધું બાળી નાખવા તૈયાર હતો. મારા ધણી જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાતા હતા. મારું અભિમાન હવે બીક અને પસ્તાવામાં બદલવા લાગ્યું હતું. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે ગમે તેમ કરીને મારા ધણી સાજા થઈ જાય. મને હવે મારી ભયંકર ભૂલ સમજાવા લાગી હતી. મારા ધણી પથારીમાં પડ્યા કાયમ કણસતા અને નિસાસા નાખતા. ક્યારેક ક્યારેક ઈ દર્દના માર્યા ચીસ પાડી ઉઠતા અને પછી લાચાર થઈને મને સાદ પાડતા. સુંદરી ઓ સુંદરી, મને બચાવી લે. હું તારો ગુનેગાર છું. મેં તારું દિલ દુભાવ્યું, પણ હવે મારા પર દયા કર. હું તારો દાસ છું, તારા શરણે છું. હવે ક્યારેય કોઈ પારકી સ્ત્રી પાસે નહીં જાઉં. ક્યારેય તને મૂકીને નહીં જાઉં. બસ મને આ પીડામાંથી મુક્તિ અપાવી દે. એમની આવી કરુણ વાણી સાંભળીને મારું હૈયું ફાટવા લાગ્યું. જે કડવા વેણે ક્યારેક મારા કાળજા વીંધ્યા હતા, આજ ઈ જ મારા પગમાં પડીને કરગરી રહ્યા હતા. મારા સ્વામી મારા પગ પકડીને રોઈ રહ્યા હતા. ઈ દ્રશ્ય જોઈને મારી અંદર જાણે કંઈક તૂટી ગયું. બદલાની આગ ક્યારનીએ બુજાઈ ગઈ હતી. મારી હટની જગ્યા ઊંડા પસ્તાવાએ લઈ લીધી હતી. મેં ગભરાઈને વિચાર્યું કે હું આ કેવો અનર્થ કરી બેઠી. પોતાના વહાલા ધણીને આ દશામાં જોઈને મને મારી જાત પર નફરત થવા લાગી. ઈ પળે મેં નક્કી કર્યું કે હવે ગમે ઈ ભોગે હું મારા ધણીનો જીવ બચાવીશ. હું મારું પાપ સુધારવા માંગતી હતી. જોકે બહુ મોડું થઈ ગયું હતું. કામવતી રૂપી ઈ ગરોળીએ ઊંડો નિસાસો નાખીને આગળ કહેવાનું શરૂ કર્યું. મારા હૈયામાં હવે પસ્તાવો અને બીક સિવાય કાંઈ નહોતું. મારા ધણીના કરુણ રુદને મારી આંખો ખોલી નાખી હતી. હું તરત ઉઠી અને દોડતી પાછી ઈ જ તપસ્વીની સંન્યાસિનીના આશ્રમે પોગી. મને જોતા જ ઈ ચોંકી ગઈ, કેમ કે હું ધ્રુસકે રોતી હતી. મેં હાથ જોડીને ડુસકા ભરતા કીધું, માતાજી, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. તમારા આપેલા ચૂરણને પાવાથી મારા સ્વામી પર આફત આવી પડી છે. ઈ મોતના કાંઠે છે. કૃપા કરીને હવે કોઈ ઉપાય બતાવો જેનાથી મારા ધણીનો બચાવ થઈ શકે. મને મારા કર્યા પર બહુ પસ્તાવો છે. જો મારા ધણીને કાંઈ થઈ ગયું તો મારો સર્વનાશ નક્કી છે. તપસ્વીનીએ મારી દયનીય હાલત જોઈ. થોડી વાર સુધી ઈ આંખો મીચીને કદાચ મનોમન પ્રાર્થના કરતી રહી. પછી અંદરથી એક નાની વાટકીમાં કોઈ ઔષધિનું ઘોળ લઈને આવી. એમણે કીધું, બેટા, ભગવાને ધાર્યું તો આનાથી તારા ધણીની બળતરા શાંત થશે. આ બીજી ઔષધિ પીતા જ તારો ધણી સાજો થઈ જશે. આને તરત જઈને એને પાઈ દે. હું સંન્યાસિનીના પગમાં પડી ગઈ અને એમનો આભાર માનવા લાગી. ઈ બોલી, હવે મોડું ન કર, જલ્દી જા. પરમાત્મા તારા ધણી પર દયા કરે. હું આશાનો છેલ્લો દીવો છાતીમાં લઈને ઈ ઔષધિ લઈને ઘરે પાછી આવી. ઘરે પોગીને મેં ઈ ઔષધિ વાટકામાં ઘોળીને જેમ તેમ મારા અડધા બેભાન પડેલા ધણીને પાઈ દીધી. જેવી ઈ દવા એમના ગળા હેઠી ઉતરી, થોડીક જ પળોમાં એની ચમત્કારિક અસર દેખાવા લાગી. જે ધણી થોડીવાર પહેલા મોતના મુખમાં હતા, ઈ ધીમે ધીમે શાંત થઈને ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. એમના ચહેરાની પીડા થોડી ઓછી થતી દેખાણી અને શ્વાસ નિયમિત થવા લાગ્યા. ઈ રાતે ઈ શાંતિથી સૂતા રહ્યા. સવાર થાતા જાણે ચમત્કાર થઈ ગયો. મારા ધણી પૂરેપૂરા સાજા થઈને બેઠા થયા. ના સખત તાવ રહ્યો, ના શરીરનો દુખાવો, ના કોઈ બીમારીનું નામો નિશાન. એમનો રોગ જાણે જડમૂળથી મટી ગયો તો. મારા સ્વામીને પાછા રષ્ટપુષ્ટ જોઈ મારી આંખોમાંથી આભારના આંસુ વહી નીકળ્યા. મેં તરત ઈશ્વરને પગે લાગી અને ઈ સંન્યાસિનીનો મનોમન આભાર માન્યો, જેમની દયા અને પ્રસાદથી મારા જીવનની સૌથી મોટી ટમોટી આફત ટળી ગઈ. મારા ધણીને હોશ આવ્યો તો એમને પોતાને ભરોસો નહોતો આવતો કે ઈ સાજા થઈ ગયા છે. ઈ અચરજથી પોતાનું શરીર તપાસવા લાગ્યા અને બોલ્યા,
આ કેવો ચમત્કાર છે! હું તો નક્કી મોતને ભેટવાનો હતો, હવે સાવ સાજો છું. એમણે મારા પર નજર નાખી. છેલ્લા થોડા દિવસોના કષ્ટથી એમનું હૈયું પૂરેપૂરા બદલાઈ ગયું હતું. એ નરમ અવાજે બોલ્યા, દેવી, કદાચ તારી સેવા અને તપસ્યાથી ભગવાને મને જીવનદાન દીધું છે. મેં તારી હારે બહુ અન્યાય કર્યો. તે મારી આટલી ચાકરી કરી. મને માફ કરી દે. હવે હું હંમેશા તારી મરજી મુજબ હાલીશ અને તને ક્યારેય દુઃખ નહીં દઉં. આ કહેતા મારા ધણીની આંખો ભીંજાઈ ગઈ અને એ મારા પગમાં નમવા માંગતા હતા. પણ મેં ઝટટ એમને રોકી લીધા. એ પળે મેં મનોમન ઈશ્વરનો આભાર માન્યો કે અમારો સંસાર ભાંગતા ભાંગતા બચી ગયો. મને લાગ્યું તું કે હવે અમારું જીવન સુખી થઈ જશે. રાજા, મારા સ્વામી સાચે જ ઈદીથી મારા વશમાં થઈ ગયા. એમનું હૈયું જાણે પલટાઈ ગયું. હવે એ મને કરવા વેણ તો શું ઊંચા અવાજે પણ કાંઈ ન કહેતા. એ મારું કીધું ટાળી નહોતા શકતા. મેં જે ધાર્યું એમણે એમ જ કેમ કર્યું. પણ કમનસીબે મારા ગુનાથી મળેલી આ જીત પણ મારા માટે છેવટે શ્રાપ બની ગઈ. ધણીના પૂરેપૂરા વશમાં થતાં જ મારા મનમાં અહંકારે પાછું માથું ઊંચક્યું. વર્ષોનો દબાયેલો રોષ અને પીડા હવે સત્તા મળતા જ ઉભરાઈ આવી. જે પત્ની ધર્મને હું ભૂલી ગઈ હતી એની મર્યાદા હું વધુ તોડવા લાગી. મેં મારા ધણી પર હુકમ ચલાવવાનું શરૂ કરી દીધું. હું એમને ઊંધા આદેશ દેવા લાગી જેમ ઈ ક્યારેક મને દેતા હતા. હવે પાસા પલટાઈ ગયા હતા. પેલા જ્યાં હું શરમને લીધે મારા ધણીનું નામ સીધું નહોતી લેતી, હવે હું એમનું નામ લઈને જ બોલાવતી. મને એમની ઇજ્જત કે માનનો ખ્યાલ ન રહ્યો. મેં એમની હારે મારા તાબેદાર નોકર જેવું વર્તન શરૂ કરી દીધું. હું ઘરના ઘણા કામ એમની પાસે કરાવવા લાગી. જે કામ પેલા હું કરતી એ બધું હવે હું મારા ધણીને કહીને કરાવતી હતી. એ ચૂપચાપ મારું કીધું માનતા જતા. ત્યાં સુધી કે જે સ્ત્રી પેલા પોતાના ધણીને જમાડ્યા પછી જ પોતે ખાતી હતી એ હું જ હતી. પણ હવે હું જાણી જોઈને એમના પેલા જ જમી લેતી. મારા ધણીની આજ્ઞા કે ઈચ્છાનો તો સવાલ જ નહોતો. હવે ઘરમાં ઈ જ થાતું જે હું ઈચ્છતી હતી. જો ક્યારેક મારા ધણી મને કોઈ વાત માટે ટોકતા તો પણ હું સાંભળીને અનસાંભળ્યું કરી દેતી હતી અને એમની પર જ રોફ જમાવતી હતી. મહારાજ, એ વખતે મને લાગ્યું તું કે મેં મારા જીવનની સૌથી મોટી લડાઈ જીતી લીધી છે. મારા ધણી હવે હંમેશ માટે મારા વશમાં હતા અને હું જેવું કહેતી એવું જ થાતું. એક પળ માટે મને લાગ્યું કે હવે હું સંસારની સૌથી સુખી સ્ત્રી છું. પણ માણસ પોતાના કર્મોથી ક્યાં સુધી ભાગી શકે? મારા પાપે મારો પીછો ન છોડ્યો. થોડો સમય વીત્યો અને વિધાતાનો લેખ સામે આવ્યો. મારું મોત નજીક આવી ગયું. હું ઝાઝાદી જીવતી ન રહી. એક દી આ નાશવંત દેહ છોડીને હું મરી ગઈ. મારા પ્રાણ નીકળતા જ મારી સામે યમદૂત આવીને ઊભા રહ્યા. એમના ભયાનક રૂપને જોઈને મારો આત્મા કંપી ઉઠ્યો. એ કાળા ભમર જેવા યમદૂત મને બેડીઓ પહેરાવીને ઘસડતા ઘસડતા યમરાજની સભા બાજુ લઈ હાલ્યા. સ્વર્ગલોકનો દરવાજો તો શું, મેં યમપુરીના ભયાનક રસ્તામાં જ પોતાની જાતને જોઈ. મારા મનમાં ઊંડી બીક અને પસ્તાવો હતો. પણ હવે બધું મોડું થઈ ગયું હતું. યમરાજના દરબારમાં મારા કર્મોનો ન્યાય થવાનો હતો. યમરાજ, જે પોતાના ન્યાય માટે જાણીતા છે, સિંહાસન પર બિરાજમાન હતા. થથરતા આત્મા હારે મને એમની સામે લાવીને ઊભી કરી દીધી. મારા પાપોનું ખાતું વાંચીને યમરાજ ગુસ્સે ભરાણા. એમણે ભયંકર અવાજે ફેંસલો સંભળાવ્યો. આણે પોતાના ધણી પર વશીકરણ કરીને ઘોર પાપ કર્યું છે. આને નરકમાં તપતા તાંબાના કરાઈમાં નાખીને યુગો સુધી બાળવામાં આવે. યમરાજનો આદેશ મળતા જ યમદૂત મને ઘસડીને ઈ નરકના કડાઈ પાસે લઈ ગયા, જ્યાં તપતું તાંબુ ઉકળતું હતું. હું રાડું પાડીને માફીની ભીખ માંગવા લાગી, પણ ત્યાં મારું સાંભળવાવાળું કોઈ નહોતું. બીજી જ પળે ઈ યમદૂતોએ મને ઉપાડીને ઈ ઉકળતા તાંબાના વિશાળ તપેલામાં ઘા કરી દીધો. રાજા, ઈ યાતના અસહ્ય હતી. જેવું મારું સૂક્ષ્મ શરીર ઈ ઉકળતા તાંબામાં પડ્યું, હું ચીસ પાડીને તરફડી ઉઠી. લાગતું તું કે જાણે અસંખ્ય વીંછી એક સાથે ડંખ મારી રહ્યા હોય, જાણે શરીરમાં આગના કરોડો તીર ખૂંચી રહ્યા હોય. હું અસંખ્ય વર્ષો સુધી ઈ જ યાતના ભોગવતી રહી. મારું રાડું પાડવું, રોવું, કલ્પાંત બધું નકામું હતું. ત્યાં મારું સાંભળવાવાળું કોઈ નહોતું. મારા પાપ મને બાળતા રહ્યા. મને તાંબાના ઈ ઉકળતા કરાઈમાં સતત 15 યુગો સુધી બાળવામાં આવી. આટલા લાંબા સમય સુધી નરકની યાતના વેઠ્યા પછી જ્યારે મારા થોડા પાપ બળી ગયા,
ત્યારે યમરાજે મને નરકમાંથી કાઢવાનો હુકમ કર્યો. હું સમજી ગઈ હતી કે મારા કામ માફીને લાયક નહોતા, પણ હજી પૂરી સજા બાકી હતી. યમરાજે કડક અવાજે કીધું, આના પાપ પૂરી રીતે નથી મટ્યા. આને માણસનો અવતાર હજી નહીં મળે. આને પૃથ્વી પર મોકલી દયો. એમના આદેશ મુજબ મારો આવતો જન્મ પૃથ્વી પર એક તુચ્છ ગરોળીના રૂપમાં થયો. હે મહારાજ, આ ગરોળીની દેહમાં રહેતા મને હવે 10,000 વર્ષ વીતી ગયા છે. આટલા વર્ષો સુધી હું આ રૂપમાં પૃથ્વી પર ભટકી રહી છું. ક્યાંક કોઈ જૂના ખંડેરમાં, તો ક્યારેક કોઈ ઝાડની બખોલમાં, તો ક્યારેક લોકોના ઘરની અંધારી તિરાડોમાં છુપાઈને મેદી કાઢ્યા છે. આ તુચ્છ દેહ સાથે જીવન બહુ દુઃખદાયક છે. ના સરખું ખાવાનું, ના પાણી, બસ જીવડા ખાઈને જીવતી રહી. સતત 10,000 વર્ષનો આ લાંબો સમય મેં મારા પાપો પર પસ્તાવો કરતા અને ઈશ્વર પાસે માફી માંગતા વિતાવ્યો છે. રોજ મેં આશા રાખી કે ક્યારે મારું આ શ્રાપિત જીવન પૂરું થશે અને મને મુક્તિ મળશે. ખબર નહીં કેટલી વાર પ્રાર્થના કરી કે કોઈ મહાપુરુષ મારા પર દયા કરે અને મારો ઉદ્ધાર કરી દે. આટલું કહીને ઈ ગરોળી રૂપી સ્ત્રીએ રાજા સામે જોઈને પોતાની વાત પૂરી કરી અને વિનંતી કરી, હે રાજન, આ હતો મારા પાપનો પ્રસંગ. મારી કથા બધી સ્ત્રીઓ માટે એક ચેતવણી છે. જો કોઈ બીજી જુવાન સ્ત્રી પણ પોતાના ધણીને વશમાં કરવાનું દુસ્સાહસ કરે છે, ભલે ઈ વશીકરણ મંત્ર દ્વારા હોય કે ધણીનું અપમાન કરીને હોય, તો એના બધા પુણ્ય નાશ પામે છે. એવી દુરાચારી સ્ત્રીને પણ મારા જેવો જ કડક દંડ મળે છે. એને મર્યા પછી તપતા તાંબાના મોટા કડાઈમાં બાળવામાં આવે છે અને અસહ્ય વેદનાઓ વેઠવી પડે છે. મહારાજ, આજ હું મોટી આશા લઈને તમારા શરણે આવી છું. તમે પરમ ધર્માત્મા છો. જો તમે મારા પર કૃપા નહીં કરો તો મારો ઉદ્ધાર અશક્ય છે. હું પાછી પાપના કૂવામાં પડી જઈશ. કૃપા કરીને મારા પર દયા કરો. હે રાજા, તમે પોતે ઈ પુણ્ય ભેગું કર્યું છે. તમે તો આ પૃથ્વી પર ધર્મના સાક્ષાત સ્વરૂપ છો અને તમે તમારા સત્કર્મોથી યમરાજના રસ્તાને પણ તોડી નાખ્યો છે. હવે દયા કરીને ઈ પુણ્યમાંથી થોડો ભાગ મને દાન કરી દ્યો, જેથી હું આ ગરોળીની યોનિમાંથી છુટકારો પામી જાઉં. તમારા પગમાં પડેલી આ દુખિયારી તમારી પાસે જીવનની ભીખ માંગી રહી છે. મારા સ્વામી તો આગલા જન્મમાં મારાથી રિસાયેલા હતા, પણ હવે આપનાના જેવા દયાળુ સ્વામીનો મને સહારો મળ્યો છે. કૃપા કરીને મને આ નરક જેવી દશામાંથી મુક્ત કરો. હે નારદ, આ કહીને ગરોળી રૂપી સ્ત્રી રાજાના ચરણોની પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. એનો રૂંધાયેલો અવાજ, આંસુ અને દર્દ ભરેલી વિનંતીએ ત્યાંનું વાતાવરણ બહુ ગમગીન કરી દીધું. રાજા રૂકમાંગદ અને રાણી મોહિનીએ એનો સાદ સાંભળ્યો. થોડીવાર સુધી ત્યાં સોપો પડી ગયો. ફક્ત એ સ્ત્રીના ડૂસકા અને તમરાનો અવાજ પર્વતની શાંતિમાં સંભળાતો હતો. ગરોળી દ્વારા કહેવાયેલી આ હૈયું હચમચાવી દે એવી કથાને રાજા રૂકમાંગદ અને રાણી મોહિનીએ બહુ ધ્યાનથી સાંભળી. કથા પૂરી થતા થતા રાણી મોહિનીના મોઢા પર એક અજીબ ગંભીરતા છવાઈ ગઈ હતી. એમણે ઈ રોતી ગરોળી સામે જોયું. પછી રાજા સામે જોઈને કીધું, સ્વામી, માણસ પોતાના જ કરેલા કર્મોનું સુખ દુઃખરૂપી ફળ ભોગવે છે. આ સ્ત્રીએ પોતાના ધણી પ્રત્યે ખોટી ભાવના રાખીને છળ અને મંત્રનો સહારો લીધો. પરિણામ સ્વરૂપ આ નરક ભોગવી રહી છે. એમાં નવાઈ કેવી? આને તો પોતાના કર્મોનો દંડ મળ્યો છે. મને લાગે છે આ પાપણથી દૂર રહેવું જ સારું છે. રાણીના વેણ સાંભળીને રાજા રૂકમાંગ ગંભીર અવાજે બોલ્યા, મોહિની, તારા મોઢે આવી કઠોર વાતો શોભતી નથી. હે સુમુખી, સજ્જન અને સાધુ પુરુષોનું આચરણ આવું ન હોય. સાચા ધર્માત્મા ઈ જ છે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે છે અને બને એટલું એનું નિવારણ કરે છે. જે પાપી અને નિર્દય હોય છે ઈ જ ખાલી પોતાના સુખની ચિંતા કરે છે. તો આપણે કેમ આ દુઃખી નારીની મદદ ન કરીએ? આ પોતાના પાપનું ભોગવી રહી છે, પણ શું આપણે આપણા પુણ્યથી આને ઉગાગારી ન શકીએ? જો ઈશ્વરે આપણને શક્તિ આપી છે તો એનો ઉપયોગ કોઈનું ભલું કરવામાં જ થવો જોઈએ. સુંદરી મોહિની, મેં નક્કી કરી લીધું છે. હું આ દુઃખી ગરોળીને મારા પુણ્યોનો ભાગ આપીને જરૂર આનો ઉદ્ધાર કરીશ. બરોબર ઈ જ રીતે જેમ જૂના કાળમાં રાજા યયાતિનો ઉદ્ધાર એમના પુણ્યશાળી પૌત્રોએ પોતાના પુણ્ય આપીને કર્યો હતો. આ મારું સૌભાગ્ય હશે કે ઈશ્વરે મને કોઈ જીવના ઉદ્ધારનું નિમિત્ત બનાવ્યો. રાજા રૂકમાંગદે આ કહીને આખ્યું,
મીચી લીધી અને મનોમન ભગવાન વિષ્ણુને યાદ કરતા પોતાના હાથ આગળ ફેલાવી દીધા. એમણે દયા અને વાલથી ધ્રુજતા અવાજે આશીર્વાદ દીધા. હે પરમાત્મા, મારા દ્વારા કરાયેલા વ્રત અને બીજા જેટલા પણ શુભ કર્મોનું પુણ્ય હોય એ બધું આ પીડિત સ્ત્રીને અર્પણ કરું છું. મારા પુણ્યના અજવાળાથી આના પાપનું અંધારું દૂર થાય. વિષ્ણુ ભગવાન આના પર કૃપા કરે. રાજાના આ વેણ સાથે જ એક અદ્ભુત ચમત્કાર થયો. રાજા રૂકમાંગદના મોઢા પરથી તેજસ્વી પ્રકાશ નીકળીને ઈ ગરોળીના શરીર પર પડવા લાગ્યો. જાણે એમના પુણ્યોની દિવ્ય ચમક ઈ નિર્દોષ જીવને અજવાળી રહી હોય. થોડીક જ ક્ષણોમાં ઈ પ્રકાશ વધતો ગયો અને ગરોળીનું છુદાયેલું નાનું શરીર એમાં ગાયબ થવા જેવું લાગ્યું. પ્રકાશનો ઈ પૂંજ થોડીવાર સુધી ફેલાયેલો રહ્યો. જ્યારે એનું તેજ ઓછું થયું અને રાજા રૂકમાંગદને મોહિનીએ આંખ્યું ખોલીને જોયું તો જે દ્રશ્ય સામે હતું ઈ જોઈને એમના આંસુ ખુશીથી છલકાઈ ગયા. ઈ જગ્યાએ હવે ગરોળીનું તૂટેલું શરીર નહોતું. ત્યાં એક દિવ્ય રૂપાળી સ્ત્રી ઊભી હતી. એનું રૂપ અદ્ભુત તેજસ્વી હતું. એણે ચમકતા રત્નો જડેલા દિવ્ય લુગડા પહેરેલા હતા અને ઘરેણાથી સજેલી હતી. એનું મોઢું સૂરજની જેમ ચમકી રહ્યું હતું, જાણે સાક્ષાત લક્ષ્મી પ્રગટ થઈ હોય. ઈ સ્ત્રીએ નવું જીવન પામીને આનંદથી ભરાઈને રાજા અને રાણીને પ્રણામ કર્યા. એની આંખોમાં આભારના આંસુ હતા, પણ ચહેરા પર અપાર શાંતિ અને ખુશી. એણે નમ્ર અવાજે કીધું, હે રાજન, તમે મારા પર અપરંપાર કૃપા કરી છે. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. પરમાત્મા તમને લાંબુ આયુષ્ય અને અપાર યશ આપે. આટલું કહીને ઈ દિવ્ય સ્ત્રી હાથ જોડીને આકાશ બાજુ જોવા લાગી. ઈ જ પળે આકાશ માર્ગેથી મંદિર જેવું એક દિવ્ય વિમાન નીચે ઉતરતું દેખાણું. રાજા રૂકમાંગદની રજા લઈને ઈ સ્ત્રી ઈ દિવ્ય વિમાન પર બેસી ગઈ. બીજી જ પળે દેવતાઓના મીઠા ગીત વચ્ચે ઈ વિમાન આકાશ બાજુ ઉડી ગયું અને ઈ સ્ત્રી વૈષ્ણવોના પરમધામ વૈકુંઠ જાતિ દેખાતી બંધ થઈ ગઈ. આ રીતે રાજા રૂકમાંગદે પોતાના ત્યાગ અને ધર્મપાલનથી એક દુખિયારીનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી રાજા અને રાણી પોતાના ઘોડા પર સવાર થઈને શાંત મને પોતાના રાજ્ય બાજુ પાછા વળ્યા. શ્રી કૃષ્ણે કથા પૂરી કરીને વિરામ લીધો. નારદ મુનિની આંખોમાં પણ ભાવુકતા દેખાતી હતી. એમણે નમ્રતાથી હાથ જોડીને કીધું, હે પ્રભુ, તમારી આ કથાએ મારું હૈયું ખોલી નાખ્યું. સાચે જ જે સ્ત્રી ધણીને વશમાં કરવાનું પાપ કરે છે એનો અંત આવો જ દુઃખદ હોય છે. આ કથા દરેક સ્ત્રી પુરુષ માટે એક શીખ છે કે સંસારિક જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને ધર્મનું પાલન જ શ્રેષ્ઠ રસ્તો છે. આ કથામાંથી આપણને ઈ શીખ મળે છે કે ધણી ધણીયાણીના સંબંધમાં એકબીજાનું માન, વિશ્વાસ અને ધર્મ પાલન બહુ જરૂરી છે. ખાસ કરીને પત્ની દ્વારા ધણીને છળ, જાદુ કે ખોટી રીતે વશમાં કરવાનો પ્રયાસ ભયંકર વિનાશકારી સાબિત થાય છે. ધણીને પરમેશ્વર સમાન માનીને એની સેવા અને માન કરવું જ સ્ત્રીનો પરમ ધર્મ કીધો છે. જે સ્ત્રી પોતાના ધણી પ્રત્યે કપટ કે અહંકારનો રસ્તો અપનાવે છે એને જીવનમાં ક્યારેય સુખ નથી મળતું અને એને પોતાના કર્મોનું કડક ફળ ભોગવવું પડે છે. તો જો તમને આ કથા સારી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક જરૂર કરજો. સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આગળ પણ તમને આવી જ જ્ઞાનવર્ધક અને ભાવભરી કથાઓ સાંભળવા મળતી રહે. આભાર. રામ રામ. ફરી મળશું એક નવી કથા હારે.